નજારો જોયો નહીં અને મેં ઊભા રહી ગયા. અહીંયા આગળ રસ્તો પૂરો નહીં થઈ જતો, આગળ બી રસ્તો જાય છે. અને હવે અહીંયાથી નીકળીએ છીએ આપણે શિયોડ જઈએ. નજારો જોયો નહીં અને મેં ઊભા રહી ગયા. આ જુઓ બસ આવી જગ્યા અમને એટલી બધી ગમી જાય છે ને, આમ મન ચાલતું નથી કે આગળ જઈએ. અહીંયા ઊભા રહી જઈએ, થોડો ફોટોગ્રાફી કરીએ અને પછી જઈએ આગળ. જુઓ ડેમ છે, ડેમ જ કહેવાય કદાચ ત્યાં આગળ આવું બધું છે એટલા માટે. હા, પાણી લોકોને આકર્ષિત કરે છે, પહાડ લોકોને આકર્ષિત કરે છે. અમને તો આ રોડ પણ આકર્ષિત કરે છે. મજા આવી જાય આવી જગ્યાએ આવવાની. હા, આ વિડીયો બનાવીએ તારો પણ. મને ત્યાં આગળ જવાની ઈચ્છા થાય છે વિશાલ. હા તો જઈએ આપણે બંને. બાઇક આપણે સાઈડમાં મૂકી દઈએ અને પછી ચાલતા ચાલતા જઈએ ત્યાં આગળ. રાઈટ, એવું કરીએ. તો મિત્રો આપણે ત્યાં આગળ જઈએ છીએ, ત્યાં આગળ થોડો મસ્તી મજાક કરીએ, તમને દેખાડીએ પાણીનું વહેવું. અહીંયા આગળ મોટી ટીમ હોય ને ક્યાંક આવી જગ્યાએ જઈએ ને આવી જગ્યાએ રહીએ. બરાબર, નદી કિનારે. વિશાલભાઈનું સપનું છે મોટી ટીમ લઈને આવ્યા હોય અને આવી કોઈ જગ્યાએ રહ્યા હોય, ટેન્ટ લઈને, ખાવા પીવાનો સામાન સાથે લઈને આવ્યા હોય, જાતે અહીંયા બનાવવાનું, તો અહીંયા રહેવાની મજા આવી જાય. વિશાલભાઈનું એવું કહેવું છે. એક દિવસ એવો પ્રોગ્રામ બી ગોઠવશું આપણા ભવિષ્યમાં. આવી રીતે આવશું બધા, બહુ બધા ફ્રેન્ડોને લઈને. AOR ઓફ BOP લખપત સ્ટાર્ટ. ક્યાંથી જવાનું? અહીંથી જ જવાશે. જુઓ કેટલો બધો સામાન લઈને અમારે ફરવું પડે છે. બાઇક રાઈડ કરીએ ને એટલે આ બધું તમારે કરવું જ પડે. 3 દિવસ રોકાવાનો, 3 દિવસનો પ્લાન બનાવ્યો હતો અને 4 દિવસ કરી નાખ્યા અમે. સોરી, મારા શર્ટને સોરી કીધું મેં. બાવળના કાંટા આડ્યા ને એટલા માટે. જો પાણી વહી રહ્યું છે. ફોટોગ્રાફી કરી લીધી અહીંયા આગળ. હવે અમે આગળ જઈ રહ્યા છીએ ફોટોગ્રાફી કરવા. હા બોલો. હવે અમે આગળ આ સરસ મજાનું એની પાછળ કંઈક સરોવર જેવું છે, તો અમે ત્યાં જઈને તમને બતાવીએ કે કેવું સરોવર છે. અમને તો લાગી રહ્યું છે બહુ ખૂબ સરસ હશે, એટલે અમે ખૂબ એક્સાઇટમેન્ટ છીએ તે જોવા માટે. તો અમે ત્યાં જઈશું, ફોટોગ્રાફી કરીશું અને તમને પણ બતાવીશું. અને એકવાર મારું સાંભળી લો, ફોટોસ ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરીએ છીએ અમે, તો ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરી દેજો. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે, જુઓ. હવે આ જુઓ, સુપર નજારો છે અહીંયા આગળ. ઓસમ પ્લેસ. ત્યાં આગળ હંસલા છે. હંસલા આગળ અમે જોયા હતા. અમે આગળ જવાનું વિચારીએ છીએ પણ ટ્રાય કરીએ. ત્યાં તો નહીં જાય પણ અમે ત્યાં નહીં જવાય એવું કામ. ટ્રાય કરીએ. જવું હોય તો કંઈ કાંટામાંથી જવું પડે. આ જગ્યામાંથી અંદર જવું પડશે. કાંટા વાળી જગ્યા છે એ. મને કાંટો ના વાગે તો સારું. કેમેરા નાખવાનું મારી પાસે છે. એવું તો સાચું ગાઈસ, મને ખ્યાલ છે. તને પાછો ત્યાં આગળ મોકલીશ અને ફોટો પડાય છે. ઢાંકણું તો સમજી આવે ચાલશે, પણ આપણે ત્યાં આગળ જાય એવું છે. જાય એવું તો છે પણ અહીંયા પગ ઘૂસી જાય એવો છે, એટલે ધ્યાન રાખવું પડશે. આવી જગ્યા મળી ગઈ એમને જવાની.
जो कोशिश करने वालों की हार नहीं होती, ऊपर वाला साथ देता है। આપણે આવી ગયા અહીંયા વચ્ચે એકદમ झीलनी नजीक આવી ગયા છીએ। झीलની વચ્ચોવચ આ ખ્યાલ નહીં પાણી ક્યાંથી આવતું હશે। અહીંયા આગળ રોકાઈ ગયું છે પાણી, અહીંયા થોડુંક થોડુંક વહે છે। મારો ફ્રેન્ડ ગાડો થઈ ગયો। ઊંડું હશે હશે ના હશે હશે ઊંડું હશે। પેલું બતક આપણાને વેટ કરી રહ્યું લાગે છે। આપણો બતક જોડે જઈએ। બગલું છે કે બતક ખબર નહીં। હંસલાનું સોંગ ગાય છે મારો ભાઈ। ટિક 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 ટિક। આપણા બાઇક ત્યાં આગળ ઊભા છે। અહીંયા આગળ જઈને જોઈએ પાણી કેટલી સ્પીડથી પડી રહ્યું છે। સ્મોલ ધોધ। નીકળાશે આવા રસ્તા ઉપર જ મજા આવે। સિયોત જવાશે અહીંયાથી ગુનેરી ગામ આવે। ગુનેરી ગામથી બસ સ્ટેન્ડ સીધો સિયોત। બરાબર દૂર નહીં હોય એટલું બધું નહીં? અહીંયાથી 2 કિલોમીટર ગુનેરી થશે। બરાબર, અહીંયાથી 5 કિલોમીટર સિયોત। ઓકે, થેન્ક યુ।
બાજુ જવું તો આ રસ્તો. થેન્ક યુ. એટલે આ બાજુ જવું છે. અહીંયા આગળ રસ્તો પૂરો નહીં થઈ જતો, આગળ બી રસ્તો જાય છે, એટલે આગળ જવું જરૂરી છે. આગળ જઈને જોઈએ શું છે ને શું નહીં. પથ્થરો જોરદાર છે અહીંયા આગળ, કેસ જોરદાર છે આ. ઓહો હો, અંદર એટલે અહીંયા આગળ તો આવું છે જબરજસ્ત, ગજબ. સેલ ગુફાઓ, કેવ સિયોટ. ઓસમ જગ્યાએ આવી ગયા આપણે. આ જોઈએ, આ બોર્ડ જોઈ લો તમે, દેખાશે બરાબર. આ લખેલું છે અહીંયા આગળ બૌદ્ધ મુદ્રા, બૌદ્ધ મુદ્રા છે અહીંયા આગળ. આ એક બીજું છે. આગળ જઈને બીજા વિડીયો બનાવીએ, બીજું દેખાડીએ તમને. અરે 6% જ ચાર્જિંગ છે. સિયોટ ક્યુસ આપણે આવી ગયા. આ ગુફામાં જઈને જોઈએ. પથ્થરની કારીગરી. આટલું જ છે ભાઈ, હજી ઉપર જાવ. આટલું જ છે, આટલું જ છે. ખાસ નહીં પણ બહુ બધું ખાસ છે. આ ખાસ છે. અહીંયા આગળ અગરબત્તી થાય છે, ભગવાનની પૂજા.